સામાન્ય કહી શકાય ત્યાં વરસાદમાં ગાંધીનગરથી ઇન્દિરા બ્રિજ તરફ જવાના રોડ પર પીડીપીયુ અને કોબા સર્કલ વચ્ચે અસામાન્ય રીતે પાણી ભરાયેલ જોવા મળ્યા. પીડીપીયુથી કોબા સર્કલ જવાના રોડ પર રસ્તાની વચ્ચોવચ્ચ મેટ્રોની કામગીરી ચાલુ હોવાના કારણે આડેધડ ખોદકામ કરવામાં આવેલ છે, જેને લઈ આજે પ્રમાણમાં ખૂબ ઓછા કહી શકાય ત્યાં વરસાદમાં પણ તે જગ્યાએ પાણી ભરાઈ જવા પામેલ હતા, જેને લઈ સમગ્ર વાહન વ્યવહાર સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવો પડ્યો હતો. સાંજના સમયે સરકારી કચેરીઓ છૂટતા અને અન્ય ટ્રાફિકને લઈ આ રોડ પર ભારે હાલાકીના દ્રશ્ય સર્જાયેલ હતા. રસ્તા પર બેરિકેડ મૂકી સમગ્ર વાહન વ્યવહાર બંને તરફ સર્વિસ રોડ પરથી જવા માટે ફરજ પાડવામાં આવેલ હતી, જેને લઈ સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાયેલ હતી. સર્વિસ રોડથી બહાર નીકળ્યા પછી પણ રોડની વચ્ચોવચ્ચ મેટ્રોની કામગીરીને લઈ જે આળસો મૂકવામાં આવેલ છે તેની બંને બાજુ ખૂબ જ પાણી ભરાયેલ હતા. આ પાણીમાંથી ટુ વ્હીલર તો ઠીક પણ ફોર વ્હીલર લઈને પસાર થવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હતી અને ઘણી ગાડીઓમાં તો પાણી અને કીચડ પણ ઘૂસી જવા પામેલ હતું. તેમજ રોડની વચ્ચોવચ્ચ મૂકવામાં આવેલ આળસોની બાજુમાં કોઈ સળિયા કે પતરા ખુલ્લા રોડ પર હોવાના કારણે અને પાણીના કારણે તે નજરે નહીં પડતા ઘણી બધી ગાડીઓના ટાયર ફાટવા અને પંચર પડવાના બનાવ પણ બનવા પામેલ હતા. આ પરિસ્થિતિમાં રોડ પર કલાકો સુધી વાહનોની લાંબી કતાર જોવા મળેલ હતી. કહેવાતા વીવીઆઈપી રોડ પર આ દ્રશ્ય જોઈ આમ જનમાનસ અને હેરાનગતિનો ભોગ બનનાર નાગરિકોમાં આશ્રય મિશ્રિત દુઃખ અને ક્રોધની લાગણી જોવા મળી. અને સામાન્ય પ્રજાજન અને શહેરીજનોનો એક જ સવાલ ચોક્કસ થઈ રહ્યો છે કે શું અમે આવા રોડ માટે ટેક્સ ભરીએ છીએ? રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.